કેન્દ્રીય અંદાજપત્ર પર માર્ગદર્શન સેમિનાર યોજાયો। વેપારીઓ અને ઉદ્યોગપતિઓને બજેટની જોગવાઈઓ સમજાવવામાં આવી। જામનગર શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવનના ચેમ્બર હોલ ખાતે કેન્દ્રીય અંદાજપત્રના અમલીકરણ બાદ પોસ્ટ બજેટ સેમિનાર સંપન્ન થયો હતો। આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં શહેરના અગ્રણી વેપારીઓ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના સંચાલકો તેમજ કરવેરા નિષ્ણાતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વાર્ષિક અંદાજપત્રની નવીનીકરણ પામેલી નીતિઓ વેપાર જગત પર કેવી અસર કરશે તે મુદ્દે નિષ્ણાતોએ ગહન ચર્ચા કરી હતી। આ સેમિનાર દરમિયાન ખાસ કરીને ઉદ્યોગકારોને બજેટ દ્વારા મળનારી વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અને કરવેરાના માળખામાં થયેલા ફેરફારો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। આર્થિક વિશ્લેષકોએ જણાવ્યું હતું કે પ્રવર્તમાન અંદાજપત્રમાં આયાત નિકાસ અને ઉત્પાદન ક્ષેત્ર માટે કરવામાં આવેલી જોગવાઈઓ જામનગરના બ્રાસ ઉદ્યોગ અને અન્ય વ્યાપારી એકમો માટે વિકાસના નવા દ્વાર ખોલશે। સરકારી યોજનાઓના સીધા લાભો કેવી રીતે મેળવી શકાય તે અંગેની તકનીકી સમજ પણ ઉદ્યોગપતિઓને પૂરી પાડવામાં આવી હતી। કાર્યક્રમના અંતિમ ચરણમાં ઉપસ્થિત વેપારીઓએ પોતાની જિજ્ઞાસા અને મૂંઝવણો અંગે પ્રશ્નોત્તરી કરી હતી, જેનું તજજ્ઞો દ્વારા સચોટ નિરાકરણ લાવવામાં આવ્યું હતું। જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત આ પહેલને વેપારી સમુદાય આવકારી હતી, કારણ કે તેનાથી વ્યવસાયિક આયોજનમાં વધુ સ્પષ્ટતા મળી છે। આ પરિસંવાદ આગામી નાણાકીય વર્ષમાં પ્રાદેશિક અર્થતંત્રને મજબૂત કરવા માટે નિર્ણાયક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। પોસ્ટ બજેટના સેમિનારમાં જામનગર ચેમ્બર ખાતે આયોજન કરેલું છે અને મુખ્ય વક્તા તરીકે દીપકભાઈ રીનાણી, જેઓ પ્રખ્યાત રાજકોટના સીએ છે, એને બહુ સરળ અને સારી ભાષાની અંદર જે ઇન્કમ ટેક્સના લોની અંદર ડાયરેક્ટ ટેક્સની અંદર જે ફેરફારો અને મહત્વના જે મુદ્દાઓ હતા વિસ્તૃત ભાષાની અંદર અમારા વેપારી મિત્રોને સમજાવેલ છે। અને જે આયોજન થયું હતું, જામનગરના નગર શ્રેષ્ઠીઓ, વેપારીઓ અને દૂર દૂરથી બધા માણસોએ આજે જામનગર પોસ્ટ બજેટ સેમિનારનો લાભ લીધો છે અને બહુ સક્સેસફુલ આ સેમિનાર ગયો છે અને વેપારીઓ બી બધા ખુશ છે કે બહુ સરળ ભાષાની અંદર જે કાંઈ બજેટની અંદર કેન્દ્રીય બજેટ 2026-27માં જે જોગવાઈઓ આવી છે એની વિગતવાર માહિતી પ્રદાન કરી।